પાર્ટી એકેડેમી છે કૃણાલ સરની, એની મેથ્સની બુક પણ એક હતી, એનો પણ મેં રિવ્યૂ કરેલો છે, તમને પ્લેલિસ્ટમાં મળી જશે. આજે એની રિઝનિંગની બુક છે, જ્ઞાન સારથીની રિઝનિંગ સારથી કરીને. હવે આ જે બુક છે એ રાજ્ય તથા કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી છે અને ગુજરાતની પહેલી ફર્સ્ટ હેન્ડ રિટન બુક છે. મેથ્સની પણ હેન્ડ રિટન જ છે એની, અને આ રિઝનિંગની પણ હેન્ડ રિટન છે. TCSના PYQનો સમાવેશ છે. ટોટલ 38 ચેપ્ટર આપેલું છે. કૃણાલ સરે પોતે લખેલી બુક છે. હવે જો બુકને તમે ઓપન કરશો એટલે તમને ઇન્ડેક્સ દેખાશે કે કયા કયા ચેપ્ટર આપેલા. ટોટલ 38 ચેપ્ટર આપેલા છે, જેમાં નોન વર્બલ રિઝનિંગ, વર્બલ, લોજિકલ એ દરેક રિઝનિંગ આવી જશે. પછી તમે અહીંયા ઓપન કરશો, સૌથી પહેલું કેલેન્ડર છે. કેલેન્ડરમાં પહેલાં કેલેન્ડર કોને કહેવાય એની વ્યાખ્યાઓ આપેલી છે, અને પછી જો અહીંયા હેન્ડ રિટન જે દાખલાઓ એને પૂછાતા હોય બધા હાથેથી ગણેલા દાખલા આપેલા છે. બરાબર, જો જેમ કે 100 વર્ષમાં કુલ કેટલી વખત 29 તારીખ આવશે, જો અહીંયા ગણેલો દાખલો છે. જો આજે રવિવાર હોય તો 10 દિવસ બાદ કયો વાર હશે, 10 ની 10 દિવસ બાદ કયો વાર હશે, એવા બધા દાખલા અહીંયા તમને આપેલા છે. એકદમ કહેવાય ને ચોખ્ખા હેન્ડ રાઇટિંગ છે, તમને વાંચવાની ને ગણવાની બહુ મજા આવશે. પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. પછી ધારો કે તમે પહેલું ચેપ્ટર એક કમ્પ્લીટ કરી લો, પછી પ્રેક્ટિસ માટે તમને અહીંયા દાખલા આપેલા છે, નીચે તમને જગ્યા પણ આપેલી કે તમે આમાં દાખલા છે ગણી શકો. બરાબર, બીજી બુક ઉપાડવાની જરૂર ના પડે. પછી એના આન્સર પણ નીચે આપેલા હોય, તમારો જવાબ સાચો પડ્યો કે નહીં તમે આમાંથી જોઈ શકો. પછી બીજું ચેપ્ટર છે ઘડિયાળ, તો જો પહેલા એની સમજૂતી બધી આપેલી, પછી અહીંયાથી એના દાખલા આપેલા છે. ઘડિયાળો દોરેલી પણ છે, દરેક જાતના ઘડિયાળના દાખલા આપેલા છે. પછી અહીંયા તમારે પ્રેક્ટિસ માટેના દાખલા આપેલા છે. પછી દિશા અને અંતરના દાખલા, એમાં પણ પ્રેક્ટિસ માટેના. પછી ક્રમ કસોટી, પછી કોડિંગ ડીકોડિંગનું ચેપ્ટર. લગભગ દરેક એક્ઝામમાં મેથ્સ રિઝનિંગ કમ્પલસરી હોય જ છે, એટલે તમે એના માટે એક બેસ્ટ બુક છે આ વસાવી શકો, એમ કે તમે આમાંથી ઘણી બધી પ્રેક્ટિસ કરી શકો અને સમજી શકો. પછી સમઘન ને લંબઘનના દાખલાઓ, સિરીઝ, શ્રેણીના દાખલા. શ્રેણી તો બહુ બધી વાર પૂછાય, CCની એક્ઝામમાં તો ઢગલો શ્રેણી પૂછાયેલી હતી, એની પણ પ્રેક્ટિસ માટેની શ્રેણીઓ આપેલી. પછી ખૂટતી સંખ્યા, મિસિંગ નંબર, રોમન નંબર આપેલા છે. મેથેમેટિકલ ઓપરેશન, ગાણિતિક ક્રિયાઓ. પછી સીટિંગ અરેન્જમેન્ટ, બેઠક વ્યવસ્થાના દાખલા છે બધાય. જો ત્યાર પછી પઝલ ટાઈપ દાખલાઓ છે. પછી ઇનઇક્વાલિટીના દાખલા છે, દરેકમાં તમને પ્રેક્ટિસ માટે આપી છે જગ્યા. સમસંબંધના દાખલા છે, આ પણ બહુ પૂછાણા હતા. પછી મેટ્રિક્સ એનું ચેપ્ટર છે. ડેટા સફિશિયન્સી, માહિતીની પર્યાપ્તતા. ત્યાર પછી મશીન ઇનપુટ આઉટપુટના દાખલા, સમસંબંધ, વર્ગીકરણ, અહીંયા જે વધારાના દાખલા, સિરીઝ, આ બધા આપેલા છે. જળ પ્રતિબિંબ, દર્પણ પ્રતિબિંબ ને જળ પ્રતિબિંબ, એ પણ બહુ બધી વાર પૂછાતું હોય છે, અને એમાં ઘણા બધાને કન્ફ્યુઝન થતું હોય. સ્ટેટમેન્ટ ને કન્ક્લુઝન. ટોટલ જો પેજીસની વાત કરીને આ બુકની તો તમને દેખાડું. અહીંયા પાછા તમારે કંઈ નોટ્સ લખી હોય તો એના માટે પણ જગ્યા આપેલી છે. 363 પેજની આખી આ બુક છે. બરાબર, હવે તમારે પરચેસ કરવી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું ને કોન્ટેક્ટ નંબર પણ મૂકી દઉં છું, એમાંથી તમે પરચેસ કરી શકશો. બરાબર છે. હવે આ બુક છે એની મુખ્ય વિશેષતા તો કે રાજ્ય તથા કેન્દ્ર સરકારની તમામ ભરતી માટે NCERT ને GCERT જેવા આધારભૂત ગ્રંથના ઉપયોગથી તૈયાર થયેલ પુસ્તક છે. બરાબર, TCS દ્વારા લેવામાં આવતી પરીક્ષાના અગત્યના પ્રશ્નો આવી જાય છે. દરેક પ્રશ્નોનું હાથેથી હસ્તલિખિત સોલ્યુશન આપેલું છે. કઠિન પ્રશ્નોના ઉકેલની સંભવિત દરેક રીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝનો સમાવેશ છે, અને કૃણાલ સરે પોતે હાથે લખેલી બુક છે. બરાબર, હવે તો આ બુકને જો તમારે પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકી દઉં છું ને કોન્ટેક્ટ નંબર પણ મેન્શન કરું છું. બરાબર, ચાલો ફરી પાછા આપણે બીજી બુકના કોઈ રિવ્યૂમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.